અમદાવાદમાં ભારે વરસાદી આગાહી વરસાદ કેટલાક વિસ્તારોમાં હાલ જોવા મળી રહ્યો છે। 4 વાગ્યા સુધી અમદાવાદમાં રેડ એલર્ટ છે। આજે અમદાવાદમાં ભારે વરસાદી આગાહીના પગલે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આપને જણાવી દઈએ સતત 3 દિવસથી અમદાવાદમાં વરસાદી માહોલ રહ્યો છે અને આજે પણ ભારે વરસાદી આગાહી છે। 4 વાગ્યા સુધી અમદાવાદમાં રેડ એલર્ટ છે। અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। તે વચ્ચે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાની વિગતો છે। આપને જણાવી દઈએ કે શ્યામલ શિવરંજની પ્રહલાદનગર સહિત વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। મકરબામાં વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને 4 વાગ્યા સુધી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ છે। ભારેથી અતિ ભારે વરસાદ અમદાવાદમાં પડી શકે છે। વરસાદી માહોલ વચ્ચે આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા છે। ભીંજાઈને આનંદ માણી રહ્યા છે, કારણ કે જે રીતે મેઘરાજા હાથ તાળી આપી રહ્યા હતા અમદાવાદ શહેરને અને અનેક વિસ્તારોમાં વરસાદ તેમ છતાં પણ શહેરમાં વરસાદ ન હતો, પરંતુ આજે બપોર બાદથી જ અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો છે જેમાં ધીમી ધારે વરસાદ થયો છે। જોયા છે અમદાવાદીઓ, કારણ કે અમદાવાદીઓ કોઈ પણ વસ્તુની મોજ છે તે મૂકતા નથી। એમાં પણ અમદાવાદ શહેરનો સૌથી શાનદાર જે કહી શકાય કે સાબરમતી રિવરફ્રન્ટ હોય અને રિવરફ્રન્ટનો આહલાદક માહોલ હોય અને તેનો નજારો કેમ ના માણી શકાય આ સમયે, આજનો સમય, કારણ કે ઘણા દિવસથી રાહ જોઈ હતી અમદાવાદમાં વરસાદ। કેટલા ટાઈમથી અમે તો વરસાદની રાહ જોતા હતા કે જાણે અહીંયાથી નીકળીને બહાર વરસાદ માણવા જવું પડશે, પણ અહીંયા પડ્યો તો આજે વધાવી લીધો છે। બધું કામ છોડીને, કામ ધંધા છોડીને રિવરફ્રન્ટનો માહોલ માણવા તમારી સાથે આવી ગયા છીએ અમે પણ। પણ એમ નહીં, ઘણા સમયથી હાથ તાળી આપતો હતો મેઘરાજા, એટલે આવીને જતો રહે। રોજ આમ રાહ જોઈએ તો ભાઈ વાદળા છે કે નથી એ જોઈને અમે રોજ નીકળતા હતા ઓફિસ જવા। ઓકે, આપણે એક અમદાવાદની મજા છે, કારણ કે અમદાવાદી કોઈ પણ વસ્તુ મૂકતા નથી। છોકરા સાથે લઈને નીકળી ગયા છો, શરદી નહીં થઈ કારણ કે વરસાદનો માહોલ નહીં થાય, શરદી નહીં થાય। પેલો વરસાદ છે ગરમીનો અને બાળકોને ખૂબ આનંદ થયો, બહુ મજા આવી। રિવરફ્રન્ટ બતાવવા નીકળ્યા છે? હા, રિવરફ્રન્ટ બતાવો, ચક્કર લગાવો। શું નામ છે તારું? અચ્છા, તને મજા આવે છે વરસાદમાં પલળવું? મજા આવે બહુ કે આજે જો છોકરા યંગસ્ટરો પણ કેમાં ભણે છે દોસ્ત? સમાજ બીબીએ અચ્છા, કોલેજમાં। વરસાદ ઘણા સમય પછી અમદાવાદમાં એવો મજા નીકળી પડ્યા લાગુ બધા? મજા આવે છે, 2-3 મહિનાથી રાહ જોતા હતા ગરમી થતી, એટલે હવે પલળવા આવી ગયા, મજા આવે છે। આ બંને છોકરા જોઈ શકો મિત્રો પણ છે, છત્રી સાથે પહોંચી ગયા છે, કારણ કે આ રિવરફ્રન્ટની એક અલગ જ મજા છે। રિવરફ્રન્ટને જોવો આ સમયે કેવી મજા આવે? ખૂબ જ મજા આવે છે, આનંદ ફીલ થાય લાગે ને ફોરેન જેવું કંઈક અલગ જ માહોલ? એ તો લાગે જ ને, આપણું ગુજરાતનું હોય એટલે આપણે એવું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ, જોઈ શકો છો લોકો પણ ઊભા છે ને હું એ પણ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે મિત્ર તું સેલ્ફી લઈ રહ્યો છે, વિડીયો, આનો મજા માણી રહ્યો છે આ વિસ્તાર? અરે જોરદાર મજા છે। હું પોતે કચ્છથી આવ્યો હતો અહીંયા કોલેજ કરવા। અચ્છા, અત્યારે નીકળી પડ્યો રિવરફ્રન્ટે, કેવો માહોલ છે, બધે સ્નેપો વેપો લઈ। આપણે એક મજા છે, હું આ દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે હજુ પણ હું જ્યાં ઊભો છું એ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર છે। આહલાદક વાતાવરણ લાગી રહ્યું છે, વિઝિબિલિટી એકદમ ડાઉન જોવા મળી રહી છે, લોકો ખુદ એન્જોય કરી રહ્યા છે વરસાદને। આપ જોઈ શકો છો, વहाँ પણ મહિલાઓ પણ જે રિવરફ્રન્ટ પર પહોંચી છે અને એન્જોય કરી રહી છે વરસાદને। અને સતત બપોર બાદથી જ ઝરમર વરસાદ છે, ધીમી ધારે વરસાદ છે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે। વેધર વિભાગે પણ અનુમાન લગાડ્યું હતું કે અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો છે, વોર્ડ છે, તેની અંદર વરસાદ થશે અને તેને લઈને જ ચોક્કસ અમદાવાદીએ કોઈ પણ જે મોકો હોય છે ત્યારે ક્યારેય મૂકતા નથી, અને આ મોકો પણ એ પણ વરસાદનો, અને એ પણ શરૂઆત જે રીતે થઈ છે વરસાદની, એ મોકો પણ મૂકવા માંગતા તેઓ નથી લાગી રહ્યા, અને એને કારણે જ અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ઉપર લોકો છે વરસાદની મજા છે આજે માણી રહ્યા છે। કરણ ભગત મકવાણા સાથે પ્रणव પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। બપોર બાદ સુરતના રેલવે ગરનાળા નજીક આવેલી સર્વોદય બેંકમાંથી કર્મચારીઓનું કરવામાં આવ્યું રેસ્ક્યુ। પાણી ભરાતા કર્મચારીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા। આજે પણ સૂર્યપુર ગરનાળા ગામ નજીક આવેલી બેંકની બહાર પાણી ભરાતા બોર્ડ દ્વારા 21 કર્મચારીઓનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા। બે અલગ અલગ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે। બેંકમાંથી 21 કર્મચારીઓનું રેસ્ક્યુ કરાયું। બેંકમાં 21 કર્મચારી ફસાઈ ગયા હતા, સર્વત્ર માત્ર પાણી જ પાણી હતું, તે વચ્ચે આ કર્મચારીઓ ફસાયા હતા, પરંતુ તેઓનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેની તસવીરો સામે આવી।
સુરતના સાણિયા હેમાદ ખાતે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું. 30 કરતા વધુ કર્મચારીઓનું રેસ્ક્યુ કરાયું હતું. 30 કરતા વધુ કર્મચારીઓ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા. મહત્વનું છે કે સુરતમાં ધોધમાર વરસાદ ખાબકતા ચોતરફ જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે સાણિયા હેમાદમાં પણ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. 30 જેટલા લોકો રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા અને તમામ લોકોને સહી સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા. સુરતના કામરેજમાં મેઘો મુશળધાર સવારથી કામરેજ તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ધોધમાર વરસાદને લઈ કામરેજ હાઈવે પાણીમાં ગરકાવ. કામરેજ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. વાહન ચાલકો પોતાના વાહનો પાણીમાંથી પસાર કરવા મજબૂર. વહીવટી તંત્ર અને પોલીસ વરસતા વરસાદમાં પણ કામે લાગી. પોલીસ દ્વારા સલામત રીતે પાણીમાંથી વાહનો પસાર કરાવાઈ રહ્યા છે. સુરતમાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું. વેસુ શ્યામ મંદિર વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. વાત હવે ગીર સોમનાથથી કરીએ તો જિલ્લામાં ભારે વરસાદે આફત સર્જી. ઉના નજીક ગાંગડા ગામે વરસાદી પાણી ઓસર્યા બાદ સામે આવ્યા મુશ્કેલીના દ્રશ્યો. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગાંગડા ગામ પહોંચી. ગામના ખોડુભાઈ ગોહિલે કર્યું આપવીતીનું વર્ણન. માલણ નદીનો ધસમસતા પ્રવાહથી ઘરમાં પાણી ભરાયા. ઘરમાં અનાજના કોઠારમાં પાણી ભરાતા અનાજ પણ પલળી ગયું. એકાએક પાણીનો પ્રવાહ વધતા પરિવાર ચિંતાતુર. ગીર સોમનાથ જિલ્લામાં પડેલા ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે અને સતત 2 દિવસ સુધી વરસાદ વરસ્યા બાદ હવે વરસાદે વિરામ લીધો છે, પરંતુ વરસાદના વિરામ બાદ હવે નુકસાનીના દ્રશ્યો જે તે સામે આવ્યા છે. ઉનાનું ગાંગડા ગામ છે અને ગાંગડા ગામમાં ખોડુભાઈ ગોહિલનું આ મકાન છે. પહેલાં એ દ્રશ્ય આપ જોઈ શકો છો કે જે પ્રકારે માલણ નદીનો ધસમસતો પ્રવાહ એ જે ગામમાં ધસી આવ્યો અને તેના કારણે કીડ સમા સુધી પાણી ભરાઈ ગયા. ખોડુભાઈના ઘરમાં જે અનાજ હતું એ અનાજ તલ જે છે તે પલળી ગયું, ઘઉં છે તે પલળી ગયા અને તમામ ઘરની ઘરવખરી જે છે તે પલળી ગઈ. હાલ આપ જોઈ શકો છો કે તેઓએ અત્યારે એ પલળેલું અનાજ છે તે સૂકવવાનો વારો આવ્યો છે. અંદર કોઠારમાં પણ અનાજ હતું, એ પણ આપણે દ્રશ્યો બતાવીશું. હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો, ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે ગાંગડા ગામમાં અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છે અને એ દ્રશ્યો હું આપને બતાવીશ કે અહીંયા જે અનાજનો કોઠાર છે, ઘઉં, તલ, ઘઉં, બાજરો, એ તમામ અનાજના કોઠાર અહીંયા ભરેલા હતા અને આ પાણી જે રીતે માલણ નદીનો ધસમસતો પ્રવાહ જે ઘૂસી આવ્યો ગામમાં અને તેના કારણે આ જે નિશાની પણ દેખાય છે કે ક્યાં સુધી એ પાણી જે છે તે આ કોઠારમાં રાખેલું અનાજ એ પલળી ગયું અને તે નુકસાની અત્યારે જોવા મળી રહી છે. એ લીસોટા જે પાણી તો અત્યારે ઓસરી ગયું છે, પરંતુ એના જે ક્યાં સુધી એ પાણી હતું એ દ્રશ્યો પણ અત્યારે જોવા મળી રહ્યા છે. જીવ તો બચ્યા. અમને એમ જ હતું કે અતિશય પાણી આવે છે. આમ ઉપરથી ફોન આવ્યો ને એટલે તાત્કાલિક અમે નિર્ણય લીધો કે આ સ્લેબવાળા મકાન હોય ને અહીંયા વૈયા જાવ. એટલે માથે તો ધાબા પર બાયુ છોકરા તો અહીંયા રહીએ કે તો અમે બાપ દીકરો બે રહીએ તો અમે એવું હોય તો અમે ખોરડા ઉપર પણ વૈયા જાઉં એમ કે અમે. કેરળમાં ભયાનક લેન્ડસ્લાઇડની ઘટના બની. વાયનાડમાં લેન્ડસ્લાઇડના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. આપને તસવીરો બતાવી રહ્યા છે. તસવીર વાયનાડની છે કે જ્યાં લેન્ડસ્લાઇડ થઈ અને અચાનક લોકોમાં અફરાતફરી મચી ગઈ. ભૂસ્ખલન થયું અને તે બાદ અનેક જે ગાડીઓ હતી તે તેની ચપેટમાં આવી ગયા. ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છીએ કે કેવી રીતે ખૂબ જ તેજી સાથે આખું ભૂસ્ખલન થયું છે. એના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. કેરળમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે, ત્યારે વાયનાડમાં પણ ભૂસ્ખલનની ઘટના બની જે અત્યંત ભયાનક છે. તેજી સાથે ભૂસ્ખલન થયું. અનેક જે વાહનો હાજર હતા તેને તાણી ગયું આ લેન્ડસ્લાઇડ, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. ત્યાં હાજર લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
તો વાયનાડમાં ભૂસ્ખલનના દ્રશ્યો સામે આવ્યા કે જેમાં મહાકાય એક ટ્રક કે જે પણ આ ભૂસ્ખલનમાં દૂર સુધી ફેંકાઈ ગયું હતું, ત્યાં હાજર લોકોમાં પણ અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. લોકો ભાગદોડ કરી મૂકી હતી. કેરળમાં ભારે વરસાદ પડી રહ્યો છે, અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટના બની છે. તે વચ્ચે આ અત્યંત ભયાનક ભૂસ્ખલનની ઘટના છે. તેજીની સાથે કાટમાળ નીચે આવે છે અને એક મહાકાય ટ્રક કે જેને પણ પત્તાની માફક પંગોળી દે છે તે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. જો કે આસપાસ જે દુકાનો હતી તેમાં પણ નુકસાન થયું હોવાની પણ અહીંયા કેટલીક તસવીરો સ્પષ્ટ થતા જોવા મળી રહી છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે સ્પષ્ટપણે ભાગતા જોવા મળ્યા. તો આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. કેરળની આ તસવીર છે. અત્યાર સુધીનું આ સૌથી ભયાનક ભૂસ્ખલન છે જેની તસવીર અમે આપને બતાવી રહ્યા છે. વાયનાડમાં આ પહેલા પણ ભૂસ્ખલનની અનેક ઘટનાઓ બની છે, પરંતુ આ જે ભૂસ્ખલન થયું છે જે અત્યંત ભયાનક છે. તસવીરમાં જોઈ શકાય છે કે એક મહિલા કે જે આ કાટમાળમાં દટાતા બચી ગઈ છે, પરંતુ લોકોમાં રીસની ભાગદોડ મચી ગઈ હતી. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. જિલ્લામાં સૌથી વધુ તાલુકામાં વરસાદ પડ્યો છે. સુબીર તાલુકામાં 4 કલાકમાં ધોધમાર વરસાદ. સુબીરમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદીમાં પૂર જેવી સ્થિતિ. પૂર્ણા નદીના કાંઠે આવે તીર્થ સ્થળ માયાદેવી નજીક પૂર્ણા નદીના ધસમસતા પ્રવાહનો અનોખો નજારો જોવા મળ્યો. એક તરફની તસવીરો અમે આપને પૂર્ણાની બતાવી રહ્યા છે. માયાદેવી નજીક પૂર્ણા નદી આવેલી છે કે જેમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો. બીજી તસવીર એ છે કે ડાંગ જિલ્લામાં જે ભારે વરસાદ પડ્યો જેના કારણે જળબંબાકાર થઈ ગયું. સુબીર તાલુકામાં સૌથી વધુ વરસાદ પડવાના કારણે અનેક સ્થળે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ. 4 કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો. પૂર્ણા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સમાચાર કે જ્યાં વરસાદની ઘટવાળા વિસ્તારની ચિંતા દૂર કરતી આગાહીકાર રજનીકાંત લાલાણીએ આગાહી કરી. સમગ્ર રાજ્યમાં સારા વરસાદનો રાઉન્ડ બાકી. દ્વારકા જામનગર જિલ્લા માટે સારા વરસાદ. 19 થી 29 જુલાઈ દરમિયાન સારા વરસાદની આગાહી. દ્વારકા જામનગરમાં વધુ પ્રમાણમાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે. કાલાવડ ધ્રોલ પંથકમાં વધુ વરસાદ પડશે. 14 થી 18 જુલાઈ દરમિયાન ઓછો વરસાદ રહેશે. 19 થી 29 જુલાઈ દરમિયાન ખૂબ સારો વરસાદ પડવાનો છે. રાજ્યમાં હજુ પણ સારો વરસાદ રહેવાની આગાહી. 13 જુલાઈ સુધી સારા વરસાદની આગાહીકાર રજનીકાંત લાલાણીએ કરી છે. જેઠ વદ આઠમ એટલે કે આવતીકાલે 8 થી 13 સુધી તારીખ 8 તારીખથી 13 જુલાઈ સુધી હજી વરસાદ ચાલુ રહેશે. એટલે 13 તારીખ સુધી તો સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે. જુલાઈ મહિનામાં ચાલુમાં તારીખ 19 થી 29 માં દેવભૂમિ દ્વારકા જામનગર ટંકારા ઉત્તર ગુજરાત ખૂબ જ સારો એવો વરસાદ થશે અને ત્યાં ડેમ પણ બધા ભરાઈ જશે. આમાં જેમાં દેશી મહિનાની તારીખ તિથિ કહીએ તો અષાઢ સુદ બીજ નોમ બારસ અને પૂનમ, જેમાં તારીખ 16, 20, 26 ને 29 માં ખૂબ જ એવો સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ થશે અને બધા જ નદી નાળા ડેમ ભરાઈ જશે એવી પૂરી શક્યતા છે અને જોરદાર વરસાદ થશે. નવસારી